હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવશું એકદમ સરળ રીતે અને ટેસ્ટી એવા રાજમા, એકદમ પરફેક્ટ માપ સાથે. તો ચાલો આપણે બનાવીએ રાજમા. તો એના માટે મેં અહીંયા 1.5 કપ રાજમા લીધા હતા. એને મેં રાત્રે પલાળી દીધા હતા. રાજમા પલાળતી વખતે ચપટીક એવા સોડા નાખી દેવાના, જેથી રાજમા એકદમ પોચા થઈ જાય અને જલ્દી ચડી જાય. રાજમા પલળી જાય એટલે આપણે એને બાફવા મૂકી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને આપણે 3 વિસલ વગાડશું. ત્યારબાદ આપણે રાજમાને ચેક કરી લઈશું. રાજમા જો આ રીતે એકદમ ચડી ગયા છે. હવે આપણે એક પેન લઈશું. એમાં 2 ટેબલ સ્પૂન ઓઇલ નાખવાનું છે. ઓઇલ ગરમ થઈ જાય એટલે જીરું નાખશું. જીરું મેં અહીંયા અડધી ચમચી જેવું લીધું છે. હવે આપણે એમાં એક તમાલપત્ર નાખશું, ચપટીક હિંગ નાખશું અને 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખશું. એને આપણે સરખી રીતે સાતળી લઈશું. સતળાઈ જાય એટલે આપણે એમાં ટમેટોની પ્યુરી નાખશું. મેં અહીંયા મોટી સાઈઝના 4 થી 5 ટમેટાં લીધા છે અને આપણે મિક્સ કરી લઈશું. અહીંયા મેં ડુંગળી નથી નાખી. જો તમારે ડુંગળી નાખવી હોય તો ડુંગળી પહેલાં નાખી દેવાની, પછી ટમેટાં નાખવાના. અડધી વાટકી જેટલું હું પાણી નાખીશ. 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી ધાણા જીરું પાવડર. મીઠું આપણે રાજમામાં પહેલાં નાખી દીધું છે એટલે ટમેટાના ભાગનું જ મીઠું અહીંયા નાખવાનું રહેશે. હવે આને આપણે 3 થી 4 મિનિટ માટે ઢાંકણું ઢાંકીને ચડવા દઈશું. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી થઈ ગઈ છે. ટમેટાના ભાગનું જે પાણી હતું એ બધું બળી ગયું છે. હવે એમાં આપણે બાફેલા રાજમા નાખી દઈશું અને તેને સરખી રીતે મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય એટલે આપણે એને 2 મિનિટ માટે ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણા રાજમા થઈ ગયા છે. તો છે ને એકદમ ઇઝી રેસીપી. આપણે ઉપરથી થોડીક ધાણા ભાજી નાખીને સર્વ કરી લઈશું. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારા આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને અમારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે. તો હવે આપણે આને રાઈસ સાથે સર્વ કરી લઈશું. આ રીતે બનાવશો તો બધાને જોતાં જ મોઢામાં પાણી આવી જશે અને બધા આંગળીઓ ચાટતા રહેશે. તો નીચે અમને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.